સાહેબ હું સ્પેશિયલી વાત કરું તો ઘણા બધા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ તમે કર્યા છે, તો હવે થોડું પર્સનલ પણ અમે જાણવા માંગશું કે તમે કઈ રીતે પ્રોજેક્ટ લોન્ચ કરો છો, કયા પ્રકારનું રિસર્ચ કરો છો કે નહીં, તો શું કહેશો આપ? સાહેબ, રિસર્ચ આપણે હંમેશા એ વર્ડને R&D ડિપાર્ટમેન્ટ જોડે જોડતા હોઈએ છીએ. હું કહું છું કે જ્યારે ખેડૂત પોતાનો પાક વાવે છે ને ત્યારે પણ એ રિસર્ચ કરે છે કે કઈ સિઝન ચાલી રહી છે, ઠંડી, ગરમી, વર્ષા ઋતુ શું ચાલી રહ્યું છે, મારે મારા ખેતીમાં જમીન પ્રમાણે કયો પાક લેવો જોઈએ. જો ખેડૂત જેને ખાલી ખેતીનો અભ્યાસ છે, ભણતરનો બહુ ઓછો વધતો અભ્યાસ હોય, જો એ એટલું બધું રિસર્ચ કરીને પાક નાખતો હોય, તો અમે પણ જ્યારે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં જોડાયેલા છીએ ત્યારે અમે પણ ઘણું બધું રિસર્ચ કરી. જેમ કે રિસર્ચમાં એક હોય છે કે માર્કેટમાં કયો ટ્રેન્ડ ચાલતો હોય છે, એમાં પણ અમે લોકો રિસર્ચ એજન્સી થ્રુ રિસર્ચ કરાવીએ છીએ. કેવું પ્રોડક્ટ માર્કેટમાં મૂકી શકાય, એનું માર્કેટ રિસર્ચ, કસ્ટમરની શું નીડ છે, આફ્ટર સેલ સર્વિસ, એની પર અમારો હંમેશા ફોકસ હોય છે. પ્રોજેક્ટ તો શું છે કે તમે આજે બનાવીને જતા રહ્યા, પણ પાછળથી શું, બરોબર છે, એને શું શું તકલીફો પડશે, એને કેવી રીતે આપણે એડ્રેસ કરીશું. તમે ઘરમાં રહેતા હોય અથવા ઓફિસમાં કામ કરતા હોય તો તમને કઈ કઈ પ્રકારની તકલીફો પડી શકે છે, તો એને એડ્રેસ કરવા માટે રિસર્ચ એજન્સી દ્વારા રિસર્ચ કરાવીએ છીએ. અમે લોકો પોતે રિસર્ચ કરીએ છીએ અને પછી થોડું એનું મનોમંથન કરી અને થોડું સ્ટ્રીમલાઇન કરી પછી આવે છે જમીનનું એનાલિસિસ, ટ્રેન્ડ એનાલિસિસ, કેટલું પાણી નીકળશે, કેટલા ફૂટે બોર કરવો છે, આ છે તે છે, ટેકનિકલી કેવું સ્ટ્રક્ચર રહેશે. એટલે રિસર્ચ શબ્દ બધા જ વર્ડ જોડે જોડાયેલો છે. જો રિસર્ચ કરવા વગર પ્રોજેક્ટ કરશું તો એ કેવું છે, અંધારામાં તીર માર્યા જેવું ગણાય આજની તારીખમાં. એટલે અમે હંમેશા રિસર્ચ કરીને જ પ્રોજેક્ટ મૂકીએ છીએ. ક્યાં વાત છે. હવે આ સવાલનો જવાબ તો હું પણ અમદાવાદ થોડું આપી શકું કે એમના ઓનગોઈંગ પ્રોજેક્ટ કયા કયા છે. જ્યારે તમે શિવરનની 4 રસ્તા પાસે જાઓ, હમણાં રિસન્ટલી હું 3 દિવસ પહેલા જ્યારે આશ્રમ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો અને જ્યારે એ તમારા પ્રોજેક્ટની શરૂઆત થઈ હતી એ પણ મેં જોયું છે અને એનો ગ્રોથ હજી સુધી જોયો છે. તો એ પ્રોજેક્ટ વિશે મને માહિતી છે, પણ બીજા કયા કયા પ્રોજેક્ટ ઓનગોઈંગ છે સાહેબ? આપણો શિવરનની વાળો પ્રોજેક્ટ હમણાં અમે કૃપાલ પાઠશાલાનો ડિલિવર કર્યો. બીજો કૃપાલ પાઠશાલા સિટી સેન્ટર હમણાં 2 થી 3 મહિનામાં અમે ડિલિવર કરીશું. એ વાતનો અમને ખૂબ આનંદ છે કે પહેલો એવો પ્રોજેક્ટ ગુજરાતમાં અમે જે શિવરંજનીમાં ડિલિવર કર્યો, અને આશ્રમ રોડમાં પણ સેમ એમ્યુનિટીઝ આવવાની છે. તમને પાર્કિંગની પણ સમસ્યા નહીં થાય. દરેક ફ્લોર ઉપર અમે વોશરૂમ્સ આપ્યા છે. અને પહેલી વાર દેવાંગભાઈ, તમારી ઓફિસમાં તમે કામ કરતા કરતા તમને એમ થાય કે મારે જીમમાં કસરત કરવા જવું છે, તો અમારા બિલ્ડિંગની અંદર જીમ છે સાહેબ, બરોબર. તમને એમ થાય કે બિલિયર્ડ્સ રમવા જવું છે, તમને એમ થાય કે ટેબલ ટેનિસ, કેરમ, ચેસ રમવા જવું છે, તો અમે એ પણ વ્યવસ્થા રાખી છે. બાકી સરસ મજાનું મસ્કાબન, કોફી, ચા મંગાવી હોય તો એ પણ તમારા ટેબલ પર બી આવી જશે. ત્યાં બધી જ વ્યવસ્થા આપણે નોકરી જેવું નહીં લાગે અગર ત્યાં કૃપાલ પાઠશાલામાં. સાહેબ, આપણે આપણો જીવનનો બહુ ટાઈમ આપણા કામના એટલે વર્ક સ્પેસમાં સ્પેન્ડ કરતા હોઈએ છીએ. અમે એવું માનીએ છીએ કે વર્ક સ્પેસમાં આવો તો જલસા બી કરો સાથે સાથે. શું વાત છે ને. એ પ્રોજેક્ટ મેં વિઝિટ પણ કર્યો છે. તમને પણ સલાહ આપીશ કે એકવાર તમે આશ્રમ રોડ હોય કે શિવરનની હોય ત્યાં વિઝિટ કરી શકો છો. આગળ હેમાંગભાઈ સાથે વાતો કન્ટિન્યુ રહેશે.